નમસ્કાર, મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે। હું છું જીગર। મુદ્દામાં આજે આપને લઈ જઈશું આવ્યા છે એક નવા મુદ્દા જે આપની સાથે જોડાયેલા છે। મુદ્દાની વાતમાં આપને બતાવીશું કે છેલ્લા એક વર્ષમાં લાખના 12,000 કેવી રીતે થયા। આ સાથે પણ બતાવીશું કે કયા ગામમાં દારૂના દૂષણે 100 મહિલાઓને કરી વિધવા। અહીં પણ બતાવીશું કે મતદરીએ કોનો અટવાયો છે જીવ। આ સાથે વાત કરીશું રાજકારણની અને બુલેટિનના અંતે આપને બતાવીશું બનાસકાંઠાના હરિયાળા પ્રયાસથી। પણ સૌથી પહેલા વાત આપના કામની। મોંઘવારી માથે ચડીને જાણે તાંડવ કરી રહી છે। લોકો મોંઘવારીથી બચવાના વિકલ્પ પણ શોધી રહ્યા છે। પણ વર્ષો પહેલા જે સીએનજી કિટનો વિકલ્પ લોકોએ શોધ્યો હતો તે વિકલ્પ હવે ભારે પડી રહ્યો છે। કારણ કે જે પેટ્રોલના વધતા ભાવથી લોકો બચવા સીએનજી કિટ લગાવતા હતા તે સીએનજી ગેસના ભાવમાં છેલ્લા એક વર્ષમાં થયો છે 51% વધારો। એટલે કે છેલ્લા એક વર્ષમાં લાખના થયા છે 12,000। વર્ષ 2009થી જેનો જમાનો હતો તેનો દસકો પણ હવે જાણે અંત તરફ હોય તેવું લાગી રહ્યું છે। કારમાં સીએનજી કિટને ફિટ કરાવવા લોકો દોટ મૂકતા હતા। એ સીએનજીના ભાવે લોકોના લાખના 12,000 કરી દીધા છે। કેવી રીતે એ અમે આપને બતાવીશું। પહેલા એવું હતું કે પેટ્રોલ ડીઝલ મોંઘા થતા લોકો કારમાં સીએનજી કિટ લગાવી સીએનજી ગેસ ભરાવવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા હતા। કારણ કે સીએનજી પેટ્રોલ કરતાં સસ્તું હતું। પણ હવે એવું નથી, કારણ કે સરવાળો કરવા બેસો તો બધું જ સરખું પડે છે। પેટ્રોલમાં 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા સસ્તું થયા બાદ હવે ગુજરાતમાં પેટ્રોલ અને સીએનજીની કિંમતોમાં માત્ર 10 થી 14 રૂપિયાનું અંતર રહી ગયું છે। એક વર્ષમાં રાજ્યમાં સીએનજીની કિંમતોમાં 51% સુધીનો વધારો નોંધાયો છે। અમદાવાદમાં સીએનજીનો પ્રતિ કિલો ભાવ 82.59 રૂપિયા છે। પેટ્રોલનો ભાવ 96.42 અને ડીઝલ 91.15 રૂપિયા પ્રતિ લીટર છે। સીએનજીના વધતા ભાવની જ અસર છે કે એક વર્ષ પહેલા જ્યાં પેટ્રોલથી ચાલનારી કારનો પ્રતિ કિલોમીટર ખર્ચ રૂપિયા 6 આવતો હતો, સીએનજીનો પ્રતિ કિલોમીટર ખર્ચ રૂપિયા 2 આવતો હતો। સીએનજી ગાડી 4 રૂપિયા સસ્તી પડતી હતી, પણ હવે અંતર ઘટીને માત્ર 1.5 થી 2 રૂપિયા થઈ ગયું છે। ગયા વર્ષે મે મહિનામાં સીએનજીનો ભાવ 54.62 રૂપિયા હતો, જે હાલ 82.59 છે। આમ એક વર્ષના ગાળામાં સીએનજીના ભાવમાં 51%નો વધારો ઝીંકાયો છે। દેશમાં 4,000 સીએનજી પંપમાંથી 31% ગુજરાતમાં છે। ગુજરાતમાં 1200 સીએનજી પંપ સક્રિય છે। અમદાવાદમાં 70 અને સુરતમાં 50 પંપ, રાજકોટમાં 30 અને વડોદરામાં 19 પંપ કાર્યરત છે। અને આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં અલગ। સસ્તું હોવાથી લોકો પોતાની કારમાં સીએનજી કિટ ફિટ કરાવતા હતા, જેના લીધે સીએનજી કિટનો વેપાર વર્ષ 2009 પછી વેગવંતો બન્યો હતો। પરંતુ હવે માત્ર 5 મહિનામાં સીએનજી કિટનો બિઝનેસ 35% પહોંચી ગયો છે। આ બિઝનેસ પર રાજ્યના 50,000 સહિત દેશમાં 12 લાખ વેપારીઓ નભે છે। પેટ્રોલ સીએનજીના ભાવમાં તફાવત ઘટીને હવે 14 રૂપિયા થયું છે। અમદાવાદમાં 2 લાખ કારમાં સીએનજી કિટ લાગેલી છે। સીએનજીનો ભાવ વધતા 5 મહિનામાં સીએનજી કિટનો બિઝનેસ 65% ઘટ્યો છે। ગુજરાતમાં સીએનજી પર 15% વેટ લાગે છે। મધ્યમ વર્ગથી લઈને કોમર્શિયલ વાહનોમાં સીએનજી કિટનો વધુ ઉપયોગ છે। 5 મહિનાથી સીએનજીના ભાવમાં વધારો થવાના કારણે કાર માલિકોથી 9 લાખ રિક્ષા ચાલકોની હાલત
કફોડી થઈ ગઈ છે। સીએનજી મોંઘું થતા કીટના વેપારીઓ નવા વિકલ્પો હવે શોધી રહ્યા છે। તો એક તરફ મોંઘવારી બેફામ રીતે વધી રહી છે, પણ મોંઘવારી કરતા પણ વધુ ઘાતક છે દારૂનું દૂષણ। વાત ભરૂચ જિલ્લાના નાના એવા નાડા ગામની છે, જ્યાં દારૂના દૂષણે એક બે નહીં 100 મહિલાઓને બનાવી છે વિધવા। જીવન જીવવા માટે બહુ તકલીફ પડે છે, પણ જેમ તેમ કરીને ડાયરા કરીએ છીએ। આ વેદના એક માતાની છે, આ દારૂને વેચીને 2 છોકરા મારા મરી ગયા। આ લાચારી એક પિતાની। સરકારને એટલી અમારી વિનંતી છે કે ગામમાં દારૂ મળવો ના જોઈએ ને ગુજરાતમાં મળવો ના જોઈએ। અને અરજ છે એક પત્નીની। દારૂના દૂષણની આ કહાની છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાડા ગામની, જ્યાં દારૂના નશાએ 100થી વધુ મહિલાઓને વિધવા કરી છે। ઘર છે, સંતાનો છે, પણ નથી તો એ સંતાનોના પિતા। પરિવારે તો તેમને દૂષણથી દૂર રાખવાનો ભરપૂર પ્રયત્ન કર્યો હતો, પણ નશાની લત એવી ચડી હતી કે તે જીવ ભરખીને જ રહ્યો। આ વ્યથા છે ગીતાબેન પરમાર અને તેમના પરિવારની। ગીતાબેનના પતિ શંકરભાઈ 20 રૂપી દારૂના ઘૂંટડા રોજ ભરતા હતા। પરિવારની તેમને જાણે ચિંતા જ ન હતી, અને આખરે એ દિવસ આવી ગયો જ્યારે 20 રૂપિયે દારૂએ શંકરભાઈનો જીવ લઈ લીધો। શંકરભાઈ તો જતા રહ્યા, પણ પરિવાર રજળતો થયો। શંકરભાઈના પિતા ગુલાબભાઈ પણ કહે છે કે દારૂએ તો તેમને પાયમાલ કરી નાખ્યા છે। જે ઉંમરે સહારો દીકરાનો હોવો જોઈએ ત્યાં તે નોંધારા થઈ ગયા છે। આ દારૂને વેચીને 2 છોકરા મારા મરી ગયા। દારૂને વેચીને ગંબો પાયમાલ થઈ ગયો, અમે ઘણા લોકો મરી ગયા છે। એટલે દારૂ વહેલી તકે બંધ થવો જોઈએ ને બિલકુલ બંધ થવો જોઈએ। આવી તો એક નહીં અનેક કહાની છે। દરેક દિવાલે લટકે છે તસવીર દારૂના દૂષણમાં જીવ ગુમાવનાર ઘરના મોભીની। દેસાઈ પરિવાર પણ તેમાંથી એક છે। જેઠાભાઈ દેસાઈ દારૂના ખપ્પરમાં એવા અટવાઈ ગયા કે ન પૂછો વાત। જેઠાભાઈના પત્ની તો ત્યાં સુધી કહે છે કે તેમના પતિનો જીવ તો આ દારૂ લીધો છે, છતાંય દીકરાઓ પણ દારૂના રવાડે ચઢીને જીવન બરબાદ કરી રહ્યા છે। મારા પતિ દારૂ પીવાથી મરી ગયા છે, મારે પણ છોકરો પણ દારૂ પીવા શીખી ગયો છે। એ દારૂ પીને મને પણ આડા પાડે છે ને હું મહેનત મજૂરી કરીને ખાઉં છે। જીવન જીવવા માટે બહુ તકલીફ પડે છે, પણ જેમ તેમ કરીને ડાયરા કરીએ છીએ। નાડા ગામે જાણે નશાના તમામ સીમડાઓને તોડીને ગામને નશાના ખાડામાં ધકેલી દીધું હોય તેવું લાગે છે। આ જ ગામના એક નિવૃત્ત પોલીસ કર્મીનું મોત પણ દારૂના કારણે જ થયું હતું। પત્ની મીનાબેન રાવળ સંતાનો સાથે રહે છે, પણ દારૂએ તેમના ઘરમાંથી હજુ વિદાય લીધી નથી। ન જાણે આ નશો કેટલાનો ભોગ લે છે। ગામમાં દારૂ ઘેરે ઘેર મળતા હતા બધે જ, પણ હવે નહીં મળતો દારૂ ગામમાં। બહારથી લાઈન વેચે તે આપણે તો કઈ જોવા જઈએ, પીવાવાળા બાર પીને આવે, આપણે પૂછે દારૂ મળે તો કઈ નહીં મળતા, તો પછી આપણે શું કાઢી લઈએ એમની પાસે દારૂવાળા પાસે। નવાઈની વાત તો એ છે કે આ વિસ્તારના ધારાસભ્ય પણ સ્વીકારે છે કે દારૂએ પરિવારોને બરબાદ કર્યા છે। આવનાર દિવસે નાના ગામે ને પરંતુ તમામ ગામોની અંદર આ દૂષણ છે, જે ખરાબ દારૂ જે પીવે છે તેનાથી ઘરને પણ નુકસાન થાય છે। પોતાનું ગુજરાન ચલાવતા લોકો એ દારૂના પૈસા વાપરી કરતા હોય, આ બાબતે એસપી સાહેબને જે અત્યારે જે ચાલુ છે એ દારૂનું સેવન બંધ થવું જોઈએ। પણ સવાલ એ છે કે આખરે આ નશાનો વેપલો, દારૂના દૂષણનો અંત ક્યારે આવશે? કારણ કે પરિવારો અહીં પાયમાલ થઈ રહ્યા છે। તો દારૂના દૂષણે જ્યાં અનેક જિંદગીઓને નશામાં ડૂબાડી દીધી છે, ત્યાં ગીર સોમનાથના દરિયામાં એક આખું બાર્જ ફસાયું છે, અને તે પણ 16 ક્રૂ મેમ્બર સાથે। અફાટ દરિયો હોવા છતાં તે તરસ્યા છે।
ખાવાના અહીં તેમને ફાંફા છે. 72 કલાકથી દરિયાની વચ્ચે ફસાયા છે 16 ક્રૂ મેમ્બર. અરબી સમુદ્રમાં ફસાયેલા નફીસા વન નામના બાર્જની આ કહાની છે. અહીં મધદરિયે અટવાયો છે જીવ 16 ક્રૂ મેમ્બર્સનો. મુંબઈથી સિક્કા બંદર તરફ જવા નીકળેલું આ બાર્જ 3 દિવસથી દરિયામાં ફસાયું છે. ક્રૂ મેમ્બર કહે છે કે બાર્જના માલિકે તેમના માટે ખાવા પીવાની કોઈ જ વ્યવસ્થા કરી નથી. તો ડીઝલ ખૂટી જતા ક્રૂ મેમ્બરોની મુશ્કેલી વધી છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે દરિયામાં કૂદી તેમને જેટી પરથી કેનમાં ડીઝલ ભરી તરતા તરતા બાર્જ સુધી પહોંચવું પડી રહ્યું છે. દરિયામાંથી બહાર પણ તેઓ નીકળી શકે તેમ નથી, કેમ કે બહાર જવા માટે પણ કસ્ટમ વિભાગની મંજૂરી જરૂરી છે. तो हम लोग 2-3 दिन तक प्रयास किया कि सब ठीक हो जाए, तेल मिल जाए, पानी मिल जाए तो हम लोग रह जाएंगे. हम लोग को कोई इशू नहीं था सर, लेकिन अब तेल पानी नहीं रहने के कारण हम लोग फ्लडिंग भी नहीं रोक पा रहे थे, क्योंकि फ्लडिंग रोकने के लिए पानी निकालना होता है, फिर उसको रोकेंगे. नंबर हम लोग टोटल ऑन बोर्ड क्रू सर 16 क्रू हैं, इंक्लूडिंग कैप्टन 16. हाँ सर, वो 3000 रुपया से किसी तरह आज तक हम लोग सर्वाइव किया है, और किसी के पास घर जाने का पैसा नहीं है. હવે એ પણ જાણીએ કે આખરે બાર્જ કોને કહેવાય. બાર્જ એક સપાટ બોટ છે જેનો ઉપયોગ સામાન લાવવા અને લઈ જવા માટે થતો હોય છે. દરિયામાં શ્રમિકોનું ઠેકાણું હોય છે બાર્જ. તો વાત હવે રાજકારણની. જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓના ગુજરાત પ્રવાસ વધ્યા છે. અને આજ ઘટનાક્રમ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પહોંચ્યા અને તે જોવા મળ્યા ઇલેક્શન મોડમાં. વર્ષ ચૂંટણીનું છે અને રાજકીય નેતાઓના ધામા ગુજરાતમાં. અને આ જ ઘટનાક્રમ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા જસદણના આટકૂટમાં. અને પાટીદાર સમાજ દ્વારા 40 કરોડના ખર્ચે 200 બેડની કેડી પરવાડિયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અંદાજ અને પ્રવચનની સ્ટાઇલ પરથી સંકેત મળ્યા કે તે ઇલેક્શન મોડમાં છે. અને એટલે જ તેમણે કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકારના મુદ્દે ભાજપ ચૂંટણી પ્રચાર કરે તેવા સંકેત આપ્યા. ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં પણ ડબલ એન્જિનની સરકારનો નારો ભાજપ હવે બુલંદ બનાવશે. ગુજરાત અને કેન્દ્રમાં એક જ પક્ષની સરકારના ફાયદા પીએમએ રાજકોટના કાર્યક્રમમાં ગણાવ્યા. યુપીએ સરકારમાં ગુજરાતને થતા અન્યાયને પણ પીએમએ કરાવ્યું યાદ. આ ડબલ એન્જિનની સરકારે ગુજરાતના વિકાસને નવી ઊંચાઈ પર પહોંચાડવા માટેનું કામ આદ્યું છે ભાઈ. વિકાસની આડેની બધી અડચણો દૂર કરી છે અને એનો લાભ, તેજ ગતિથી વિકાસનો લાભ આજે એનો ગુજરાતને મળી રહ્યો છે. 2014 પહેલા ગુજરાતમાં એવા અનેક પ્રોજેક્ટ હતા કે દિલ્હીમાં એવી સરકાર હતી કે અહીંથી પ્રોજેક્ટ જાય ને તો એમને પ્રોજેક્ટ નહોતો દેખાતો, એમને અંદર મોદી જ દેખાય. અને એવું મગજ ફટકે તરત જ કેન્સલ, રિજેક્ટ, બધા કામોને તાળા મારી દીધા હતા. પ્રધાનમંત્રીના સંબોધનમાં વર્ષ 2012 અને 2017ના ભાષણની પણ જાણે ઝલક જોવા મળતી હતી. એટલી બધી ઉદાસીનતા. આપણી માં નર્મદા, તમે વિચાર કરો, આ નર્મદા માને રોકીને બેઠા હતા. આ સરદાર સરોવર બાંધ બાંધવા માટે આપણે ઉપવાસ પર ઉતરવું પડ્યું હતું, યાદ છે ને સાથીઓ? અને ઉપવાસે રંગ લાયા કે સરદાર સરોવર બાંધ બની ગયો, સૌની યોજના બની ગઈ અને નર્મદા માતા
કચ્છ કાઠિયાવાડની ધરતી પર આવીને આપણું જીવન ઉજાળવા માંડી પડી માત્ર. તો તમામ રાજકીય પક્ષો ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને એક્શન મોડમાં છે. ત્યાં કોંગ્રેસ પણ હવે 2022માં કમબેક કરવા માંગે છે. અત્યાર સુધી પરંપરા ચૂંટણી લડતા કોંગ્રેસે આ વખતે સાથ લીધો છે ટેકનોલોજીનો. ગુજરાતમાં કોંગ્રેસ જીત માટે સંઘર્ષ કરતી આવી છે અને સત્તાનું સ્થાન તેનાથી એટલું જ દૂર છે. હવે મિશન 2022ને પાર પાડવા માટે બૂથ મેનેજમેન્ટ ઉપર ભાર મૂકવાનું કોંગ્રેસે નક્કી કર્યું છે. ન માત્ર બૂથ મેનેજમેન્ટ કરવું, પરંતુ તે પ્રક્રિયા ડિજિટલ કરવા માટે કોંગ્રેસે પોતાનું ખાસ સોફ્ટવેર વિકસાવ્યું છે. આ સોફ્ટવેરથી કોંગ્રેસ બૂથ સુધી પોતાનું સંગઠન કેવી રીતે મજબૂત કરશે અને મતદારો સુધી કેવી રીતે પહોંચશે તે જાણવું પણ જરૂરી છે. બૂથ મેનેજમેન્ટથી કોંગ્રેસને સૌથી મોટો ફાયદો એ થશે કે કોંગ્રેસના કાર્યકરે મતદારના ઘરે જઈને જ કામગીરી કરવી પડશે, કેમ કે સોફ્ટવેરમાં લોકેશન પણ દર્શાવવું જરૂરી છે. કયા કાર્યકરે કેટલું કામ કર્યું તેનું મોનિટરિંગ ગણતરીની સેકન્ડમાં થઈ શકશે. મતદારોની વિગત સોફ્ટવેરમાં એડ થઈ જશે એટલે કોંગ્રેસ એક ડેટા બેંક તૈયાર કરશે. કોંગ્રેસ ડિજિટલ પ્રચારને આપશે વેગ. કોંગ્રેસના સોફ્ટવેરમાં અટક, વિસ્તાર, નામ એડ કરાશે. મતદારના મોબાઈલના નંબરને એડ કરવામાં આવશે. મતદાર સ્લીપ મતદારને વોટ્સએપ કરાય તેવી વ્યવસ્થા. મતદારના ઘરનું જીપીએસ લોકેશન એડ થાય તેવી વ્યવસ્થા. વ્યક્તિ કયા પક્ષ તરફી છે તેનો ડેટા પણ કરાશે સંગ્રહ. આજે અમારો કાર્યકર્તા ઘરે ઘરે જશે, કોંગ્રેસની પાર્ટીની જે દ્વારકા ડિક્લેરેશનની પત્રિકા આપશે, એને વાત કરશે કે અમે કોંગ્રેસથી આવે છે, અને વાત કરવાથી ખબર તો પડી જાય. એટલે એક કાર્યકર્તા કેટલા ઘરે જાય છે એ પણ ખબર પડે, પ્લસ કાર્યકર્તાએ જે કામ કર્યું એ મતદારનો શું અભિપ્રાય છે, અત્યારના કયા મુદ્દા ચાલી રહ્યા છે, શું અભિપ્રાય છે, એના ઉપરથી અમને એક એસેસમેન્ટ પણ થાય કે ભાઈ એનું કયા તરફી છે. લોકસભા અને વિધાનસભાની નિરીક્ષકોની ટીમને જ આ સોફ્ટવેરનું એક્સેસ આપવામાં આવશે. ત્યારબાદ જનમિત્ર બૂથ પ્રભારી અને પેજ પ્રભારીને આ સોફ્ટવેરનું એક્સેસ આપવામાં આવશે. કોંગ્રેસ અનેક રીતે આ સોફ્ટવેરનો ઉપયોગ કરશે. કોંગ્રેસને તેનાથી શું ફાયદો થશે તે પણ જાણીએ. ડિજિટલ પ્રચારનો માર્ગ મોકળો બનશે. કયા કાર્યકરે કેટલું કામ કર્યું તે એક ક્લિકે જોવા મળશે. મતદારનો ડેટા એકત્રિત કરીને તેનો વારંવાર ઉપયોગ કરાશે. એટલે કોંગ્રેસ હવે એક્શન મોડમાં આવીને આગળ ધપી રહી છે, કારણ કે જીત કોંગ્રેસને પણ જોઈએ છે. એટલે ઓવરઓલ મેનેજમેન્ટ એ રીતે કરવું છે કે વર્કર દ્વારા જ આ વસ્તુ થાય, અને બૂથ મેનેજમેન્ટ જે ભાજપનું માત્ર કાગળ ઉપર છે, કાગળ ઉપર ના રહે, અને પાર્ટી માટે એક લાંબા સમય સુધી એ વસ્તુ બને કે ભાઈ આજે ચૂંટણી પતી ગઈ પછી એવું ના થાય કે ઝીરોથી ચાલુ કરવું પડે. તમારી જોડે બધી જ વસ્તુઓ છે, હવે તમે એને આગળ લઈને જાઓ. એટલે એક નવી શરૂઆત અમે અહીંયા ગુજરાતથી કરે છે, અને આવનારા દિવસોમાં ગુજરાત પછી સમગ્ર દેશમાં આ રીતે જ બૂથ મેનેજમેન્ટમાં કોંગ્રેસ પાર્ટીમાં કાર્ય કરવામાં. તો હવે વાત બનાસકાંઠાના હરિયાળા પ્રયાસની. પ્રકૃતિનું જતન કરીશું તો પ્રકૃતિ આપણને એટલો જ પ્રેમ કરશે, અને આ જ મંત્ર સાથે બનાસ ડેરી છેલ્લા 5 વર્ષથી વૃક્ષારોપણનું મહાઅભિયાન ચલાવી રહી છે. વૃક્ષો વગર જીવન શક્ય નથી, કારણ કે વૃક્ષો એ ઓક્સિજનની ખાણ છે અને પ્રકૃતિના પાવરનું જતન જરૂરી છે. એટલે જ તો બનાસ ડેરીએ બીડું ઉપાડ્યું છે જંગલોને જીવંત રાખવાનું. સરહદી જિલ્લા એવા બનાસકાંઠાના જંગલોનો વ્યાપ વધારવાની આ પહેલ છે, કારણ કે જો વૃક્ષો હશે તો વરસાદ આવશે અને પ્રકૃતિ જીવંત રહેશે. એટલે જ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ જિલ્લામાં પાણીની અછત ન સર્જાય અને જિલ્લો હરિયાળો બને તે માટે દર વર્ષે વૃક્ષારોપણ કરી લાખો વૃક્ષોનું વાવેતર કરે છે. બનાસકાંઠાના અરવલ્લીની ગિરિમાળામાં આવેલા પહાડો પર વૃક્ષોની સંખ્યા સતત ઘટી રહી છે, જેથી પહાડો પર લીલોતરી ઘટી ગઈ છે, જેને લઈને પહાડો અને જંગલ વિસ્તારોમાં વધુ વૃક્ષોનું વાવેતર થઈ શકે તે માટે બનાસ ડેરી દ્વારા અનેક ગામોના સહયોગથી ગાય અને ભેંસના છાણ અને કાપવાળી માટીમાંથી 20 લાખ જેટલા સીડ્સ બોલ બનાવવાનું શરૂ કરાયું છે. આ પર્વતો જે સૂકા દેખાય છે હરિયાળા થઈ શકે, અહીંયા પર્વત હરિયાળો થાય
તો અહીંયા વરસાદ વધારે આવે. અહીંથી વહી જતા પવનો, જે વરસાદી પવનો છે એ બધા અહીંયા અટકે, અહીંયા પાણી ઉતરે તો આખા જિલ્લાનો વોટર લેવલ અપ કરી શકાય. એક બાજુ તળાવ ખોદવાનું કામ છે, બીજી બાજુ વધારે વરસાદ લાવવા માટે પણ આ વૃક્ષારોપણના કામને સીડ્સ બોલના માધ્યમથી અમે આગળ વધાર્યું છે. આમાં દરેક ગામની અંદર ગામની મહિલાઓ, યુવાનો, બાળકો બધા સીડ્સ બોલ બનાવવાના કામમાં લાગી ગયા છે. આ સીડ્સ બોલમાં અલગ અલગ પ્રકારના વૃક્ષોના બીજ મૂકીને તેને પેક કરવામાં આવી રહ્યા છે. જે તમામ સીડ્સ બોલ 5મી જૂને જેસોર પર્વત સહિત અનેક પહાડો અને જંગલ વિસ્તારમાં અલગ અલગ ટુકડીઓ બનાવીને તેને ફેંકવામાં આવશે. જે સીડ્સ બોલ પર આગામી સમયમાં વરસાદ પડતા જ સીડ્સ બોલની માટી ઢીલી થઈને તેમાં રહેલા બીજ અંકુરિત થશે અને નવા છોડ સજીવન થશે, જેને લઈને પહાડો હરિયાળા બનશે અને પહાડો ઉપર લીલોતરી અને વૃક્ષો વધશે અને સાથે પાણીનું સંકટ પણ ઓછું થશે. જે બંજર જગ્યા હોય છે, પહાડી વિસ્તાર છે, તે આપણે કરશું તો જિલ્લાની અંદર પર્યાવરણમાં સુધારો થશે, વરસાદ પણ આવશે. આપના ચેરમેન સાહેબે એવું કીધું છે કે આ એવા છોડના બોલ બનાવો અને બધા ગામમાં ફેંકો અને અંદર બીજ નાખી અને બધી જગ્યાએ મૂકો, એટલે બધે ઝાડો નવા નવા જાતના ઉગશે અને પર્યાવરણનો સુધારો થશે. હું કરું છું એવો તમે બધા પણ કરો તો બધું સારું રહેશે અને વરસાદ પણ આવશે. છેલ્લા કેટલાય સમયથી જંગલ વિસ્તારમાં પણ જંગલી પ્રાણીઓનો ખોરાક મળી રહે તે પ્રકારના વૃક્ષોની સંખ્યા ઘટી છે, જેને લઈને ખોરાકની શોધમાં જંગલી પ્રાણીઓ માનવ વસાહતમાં આવવાના કિસ્સાઓ પણ વધ્યા છે. ત્યારે આ પ્રયાસ એક હરિયાળો પ્રયાસ છે અને સૌના સાથ સાથે જંગલોને ફરી જીવંત કરવાનો છે, પહાડો પર લીલોતરી પાછી લાવવાનો છે. તો મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ. નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. આપ જોતા રહો ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.